નમસ્કાર દોસ્તો, ચાલો આજે આપણે વાત કરીશું એસઈપીસીના રજિસ્ટ્રેશનની. તો મોટાભાગે આપ લોકોની બોર્ડ અને ગુજસેટની એક્ઝામ કમ્પ્લીટ થઈ ચૂકી છે. હવે જેડબલઈ મેન્સ એડવાન્સ જે લોકો પ્રિપેર કરી રહ્યા હોય એમના માટે બાકી છે. બાકીના લોકો જે ગુજસેટ થ્રુ એડમિશન લેવા માગતા હોય એ લોકો માટે રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ આજથી એટલે કે 1 એપ્રિલથી 2 એપ્રિલથી સ્ટાર્ટ થઈ ચૂકી છે. સો કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે અને કઈ રીતે બધી ડિટેલ્સ છે એ ફિલઅપ કરવાની છે, આગળની પ્રોસેસ શું છે, ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ્સની જરૂર પડશે, શું શું વસ્તુનું ધ્યાન રાખવાનું છે, આ બધી જ વસ્તુઓનું ડિટેલમાં ડિસ્કશન કરીશું. બહુ સિમ્પલ પ્રોસેસ છે, સ્ટેપ બાય સ્ટેપ બહુ ક્વિકલી તમને સમજાવી દઈશ. સૌથી પહેલાં ગૂગલ અથવા તો કોઈ પણ વેબ બ્રાઉઝર ઓપન કરો, એમાં જસ્ટ એસઈપીસી લખો એટલે ફર્સ્ટ લિંક છે ને એ તમને તમારી સામે આવી જશે. હવે તમારે ફર્સ્ટ લિંક છે એને ઓપન કરો એટલે તમને આ રીતનો ઇન્ટરફેસ કંઈક દેખાશે. ત્યારબાદ ફોન અથવા લેપટોપમાંથી કંઈ પણ જગ્યાએ તમે ફિલઅપ કરી શકશો. આ પેજને નીચે સ્ક્રોલ કરો એટલે અહીંયા એક વસ્તુ લખેલી આવશે, કેન્ડિડેટ એક્ટિવિટી બોર્ડ, અને એમાં છે ક્લિક હિયર ફોર કોમન રજિસ્ટ્રેશન એસઈપીસી 2024. તો આ લિંક જે છે એના ઉપર તમારે ક્લિક કરશો એટલે આ રીતનો ઇન્ટરફેસ તમારી સામે આવશે. અહીંયા યુઝર આઈડી, પાસવર્ડ અને જે કાંઈ પણ સિક્યુરિટી પિન એક છે, જેટલી ડિટેલ માગે એ આપી અને તમે અહીંથી સાઇન ઇન કરી શકો છો. પરંતુ તમે ન્યૂ કેન્ડિડેટ છો એટલે સૌથી પહેલાં તમારે ફ્રેશ કેન્ડિડેટ રજિસ્ટ્રેશન અહીંયા ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરશો એટલે આ પ્રકારે એક પેજ તમારી સામે ઓપન થશે, જેમાં આઈ એગ્રી પર ક્લિક કરશો એટલે નેક્સ્ટ પેજ સાઇન અપ ફોર્મ આ રીતે ખુલશે. અહીંયા જેટલી ડિટેલ છે, નેમ, ફાધર્સ નેમ, મધર નેમ, ડેટ ઓફ બર્થ, બધી જ ડિટેલ ફિલઅપ કરી લેવાની. એક મોબાઈલ નંબર નાખવાનો છે, એમાં ખાસ ઇન્સ્ટ્રક્શન કેરફુલી રીડ કરી લેજો, કેમ કે એકચ્યુઅલી નંબર જે એન્ટર કરો છો એ ધ્યાન રાખીને કરજો, કેમ કે એ જ નંબર ઉપર ઓટીપી આવશે અને એના થ્રુ તમારે લોગિન કરવાનું રહેશે. બીજું એક છે ઈમેલ એડ્રેસ, એને પણ ધ્યાનથી જે તમારું પ્રોપર ઈમેલ એડ્રેસ છે એને જ એન્ટર કરવું. ત્યારબાદ યુઝર આઈડી અહીંયા જનરેટ કરવાનો છે અને એને એન્ટર કરવાનો છે. A to Z સ્મોલ કેરેક્ટર, કેપિટલ લેટર અને 0 to 9 સુધીના કોઈ પણ ડિજિટ, મતલબ કોઈ પણ લેટર, કોઈ પણ ડિજિટનો તમે યુઝ કરી શકો છો, કોઈ પણ સ્પેશિયલ કેરેક્ટરનો યુઝ કરવો નહીં. પછી અહીંયા તમારે પાસવર્ડ જે રાખવો હોય અને એ પાસવર્ડને કન્ફર્મ કરવો અને સિક્યુરિટી પિન જે અહીંયા તમને બતાવતા હોય એ અહીંયા એન્ટર કરવો. આ રહ્યો સિક્યુરિટી પિન, બરાબર છે. પાસવર્ડ ખાસ યાદ રાખવો. એના પછી પાસવર્ડ રાખવામાં પણ કન્ડિશન છે કે 8 to 13 લેટર્સ પાસવર્ડ હોવો જોઈએ, એક અપર કેસ હોવો જોઈએ, એક લોઅર કેસ હોવો જોઈએ, એક નંબર હોવો જોઈએ ને આવા સ્પેશિયલ કેરેક્ટર એટલીસ્ટ એક હોવો જોઈએ. તો આ બધી વસ્તુ તમે રાખશો. 8 to 13, 8 કરતાં ઓછા લેટર નહીં, 13 કરતાં વધારે નહીં. એક અપર લેટર હોવો જોઈએ એટલીસ્ટ એક લોઅર લેટર હોવો જોઈએ, એક ન્યુમેરિક નંબર એટલે કે ડિજિટ હોવો જોઈએ અને એક સ્પેશિયલ કેરેક્ટર. આટલી વસ્તુ કમ્પલસરી તમારા પાસવર્ડમાં હોવી જોઈએ. ત્યારબાદ અહીંયા સબમિટ બટન પર ક્લિક કરશો એટલે ફરીથી તમારી પાસે સાઇન અપ ફોર્મ છે આ પ્રકારનું ટૂંકમાં એક પેજ ખુલશે, જેની નીચે તમે જોશો એમાં જો કંઈ ડેટા એન્ટ્રી કરવાનો હોય તો કરી અને ફાઇનલ સબમિટ કરવાનું રહેશે. ત્યારબાદ નેક્સ્ટ ફાઇનલ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આવું પેજ ખુલશે. આમાં તમારે મોબાઈલ નંબરની એન્ટર કર્યું હશે એટલે ઓટીપી તમારા ફોન ઉપર આવી ચૂક્યો હશે અથવા ઈમેલ પર પણ આવી ગયો હશે. બંનેમાંથી કોઈ એક ઓટીપી અહીંયા એન્ટર કરવાનો, ફરી પાછો આ જે સિક્યુરિટી પિન છે અહીંયા નાખી અને વેરીફાઈ ફાઇનલ સબમિટ કરી દેશો એટલે આ રીતનું પેજ ખુલશે. અહીંયા તમારું જે નામ છે એ આવી ચૂક્યું હશે. નાવ ક્લિક હિયર ટુ લોગિન એન્ડ કમ્પ્લીટ ધ પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે જે ફર્સ્ટ પેજ મેં તમને બતાવ્યું હતું લોગિન કરવા માટેનું એ રીતનું ફરીથી પેજ આવી જશે, જેમાં તમે યુઝર આઈડી જે સિલેક્ટ કરેલું છે, પાસવર્ડ સિલેક્ટ કરેલો છે એ નાખશો અને આ સિક્યુરિટી પિન છે એ અહીંયા નાખશો અને નીચે લોગિન પર ક્લિક કરશો, સાઇન ઇન પર ક્લિક કરશો એટલે તમારી પાસે આ પ્રકારનું એક પેજ ખુલશે. ફરીથી અહીંયા તમારી પાસે નીચે એક સિક્યુરિટી પિન હશે એને અહીંયા એન્ટર કરી અને કમ્પ્લીટ યોર પર્સનલ ડિટેલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતની પર્સનલ ડિટેલ છે તમે
એન્ટર કરેલી હશે એ આવી જશે. એની નીચે સેવ એન્ડ નેક્સ્ટનો બધી ડિટેલ કેરફુલી જે સાચી ડિટેલ તમારી હોય એ એન્ટર કરી અને નીચે સેવ નેક્સ્ટ પર ક્લિક કરવું. ત્યારબાદ કરસ્પોન્ડન્સ એડ્રેસ છે એમાં તમે એડ્રેસ નાખી અને પાછી સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરો. ત્યારબાદ સેવ એન્ડ નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું એક પેજ તમારી પાસે ખુલશે. હવે એકચ્યુઅલી મારે થોડોક પ્રોબ્લેમ હતો, આ જે કોન્ટેક્ટ ડિટેલ વાળું સેવ એન્ડ નેક્સ્ટ કર્યું ને તો પાછું એડ્રેસ વાળું પેજ જ ખુલતું હતું. જો કોઈ સાથે આવો પ્રોબ્લેમ થાય તો નેક્સ્ટ સ્ટેપ છે અપલોડ ડોક્યુમેન્ટ્સ એન્ડ ઇમેજ, અહીંયા પણ તમે ક્લિક કરી શકો. તો આ પ્રકારનું તમારી પાસે આવશે. અહીંયા તમારે ફોટો, અહીંયા સિગ્નેચર અને અહીંયા કોઈ પણ એક વેલિડ આઈડી પ્રૂફ, આધાર કાર્ડ હશે તો મોસ્ટ પ્રિફરેબલ છે. બાકી આ જ જે આપણે એસીપીસીની વેબસાઇટ છે ને અહીંયા એક ઇન્ફોર્મેશન બુકલેટ પણ આવશે, એને તમે વ્યવસ્થિત રીડ કરશો તો એમાંથી બધી ઇન્ફોર્મેશન તમને મળી જશે કે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ સહી ચાલે ક્યાં ના ચાલે એ બધી ઇન્ફોર્મેશન. પણ જનરલી આપણે અહીંયા આધાર કાર્ડ અપલોડ કરી દેશો પીડીએફ ફાઇલ તો ચાલશે. ફોટો અને સિગ્નેચરની સાઇન અને જે 10 અને 200 કેબીની વચ્ચે હોવી જોઈએ અને ડોક્યુમેન્ટની જે સાઇઝ છે એ 10 કેબી મિનિમમ હોવી જોઈએ, એના કરતાં વધારે હશે તો ચાલશે. અહીંયા ડોક્યુમેન્ટ નંબર નહીં લખો તો પણ સીધું તમારું કામ ચાલી જશે. ફોટો અને સિગ્નેચરમાં કોઈ પણ વ્યક્તિને એવું બનતું હોય કે અત્યારે સ્માર્ટફોન બહુ હાઈ ક્વોલિટી કેમેરાવાળા હોય એટલે તમે ફોટો પાડો કદાચ તો એની જે સાઇઝ છે એ 100 કેબી કરતાં વધારે આવી જશે. તો ફોટો છે એ થોડોક દૂરથી પાડીને એને ક્રોપ કરવો. એ જ રીતે સિગ્નેચર બહુ સિમ્પલી કોઈ એક બ્લેન્ક પેપર ઉપર સિગ્નેચર કરી અને ફોનને પેજ અને ફોન વચ્ચેનું ડિસ્ટન્સ જેમ વધારતા જશો અને ફોટોને ક્રોપ કરતા જશો એમ ફોટોની સાઇઝ ઘટતી જશે અને આ રેન્જમાં આવી જાય પછી એને અપલોડ કરી દેવી. એના પછી નીચે જોશો તો સબમિટ એન્ડ પ્રિવ્યૂનો ઓપ્શન હશે, એના ઉપર ક્લિક કરશો એટલે ફરી પાછું આ પ્રકારનું પેજ તમારી પાસે ઓપન થશે. ફરી પાછો આ સિક્યુરિટી પિન છે અને અહીંયા એન્ટર કરી અને ક્લિક હિયર પર એન્ટર કરશો એટલે તમારી સામે આ રીતનું ઇન્ટરફેસ ખુલશે. અહીંયા પ્રોસીડ ઉપર ક્લિક કરો એટલે નેક્સ્ટ પેજ આ રીતનું ખુલશે. અહીંયા તમારું એપ્લિકેશન પ્રોગ્રેસની સ્ટેટસ બતાવશે. રજિસ્ટ્રેશન ફોર્મ છે એ આપણે ફિલઅપ કરી દીધું છે. બાકીનું જે બધું છે એ હવે આપણે કરવાનું છે. તો સૌથી પહેલાં એપ્લિકેશન ફોર્મ એના ઉપર ક્લિક કરશો અથવા તો પહેલાં આગળ જોઈ લે. યસ, નીચે અહીંયા એપ્લિકેશન ફોર્મ છે. આ જ પેજની અંદર સૌથી નીચે જશો તો એપ્લિકેશન ફોર્મ હશે, એના ઉપર ક્લિક કરશો એટલે જે એપ્લિકેશન ફોર્મ છે એ તમારું ખુલી જશે. ડિટેલ બધી ચેક કરી લેવી, કોઈ બાકી હોય તો એન્ટર કરી દેવી. સેવ અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે નેક્સ્ટ પેજ તમારું આ ખુલશે. તો પહેલાં આપણે રજિસ્ટ્રેશન કરી લીધું, પછી એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કરીને એને પણ સેવ નેક્સ્ટ કરી નાખ્યું. પછી આપણી પાસે ક્વોલિફિકેશન ડિટેલ અહીંયા પણ તમે જોઈ શકો છો. આ ટેબ ઉપર આપણે છીએ. બધી ક્વોલિફિકેશન ડિટેલ તમારી છે એ અહીંથી એન્ટર કરી દેવી. જો કંઈ પણ વસ્તુ એવી હોય જે તમને ના ખબર હોય તો તમારી સ્કૂલનો કોન્ટેક્ટ કરવો. જે ડિટેલ તમને નહીં ખબર હોય એ તમારા સ્કૂલમાંથી એ ડિટેલ તમને અથવા ઇન્ફોર્મેશન મળી જશે. પછી ક્વોલિફિકેશન ડિટેલ બધી વ્યવસ્થિત એન્ટર કરી દીધા પછી સેવ એન્ડ નેક્સ્ટ પર અગેન ક્લિક કરશો એટલે તમારી પાસે બીજું એક પેજ જે છે એ ખુલી જશે. પરંતુ તમે જોશો તો પહેલાં આપણે રજિસ્ટ્રેશન કરેલું હતું. એક જ મિનિટ, નંબર વાઇઝ આપણે વાત કરી લઈએ. તો સૌથી પહેલું કામ આપણે રજિસ્ટ્રેશનનું કરેલું છે તો ફર્સ્ટ સ્ટેપ આપણું અહીંયા કમ્પ્લીટ થાય છે. સેકન્ડ સ્ટેપ આપણે એપ્લિકેશન ફોર્મ ફિલઅપ કર્યું. થર્ડ સ્ટેપમાં ક્વોલિફિકેશન ડિટેલ નાખી. હવે સેવ એન્ડ નેક્સ્ટ કરશો એટલે કોમ્પિટિટિવ એક્ઝામની ડિટેલ જો તમે કંઈ આપેલી હોય એક્ઝામ ગુજસેટ અને એ બધી કે JEEની જે કંઈ પણ ડિટેલ એમાં માગે એ આપી દેવી. એના પછી ફિફ્થ સ્ટેપ છે કોન્ટેક્ટ ડિટેલ, એમાં તમારે ફોન નંબર, ઈમેલ એડ્રેસ જે કંઈ પણ ડિટેલ માગે એ આપી દેવાનું અને દર વખતે સેવ એન્ડ નેક્સ્ટ કરતું જવાનું છે. એના પછી 6th નંબર ઉપર અપલોડ ડોક્યુમેન્ટ ઓર ઇમેજીસ, તો એમાં તમારે જે કંઈ ડોક્યુમેન્ટ માગે એ બધા જે રીતે ફોટો અને સિગ્નેચર અપલોડ કરેલા હતા સેમ એ જ રીતે બધા ડોક્યુમેન્ટ્સ અહીંયા અપલોડ કરી દેવા. 7th નંબર ઉપર પ્રિવ્યૂ એન્ડ ફાઇનલ સબમિશન. તો હવે તમારું ફોર્મ છે અહીંયા કમ્પ્લીટ થઈ ગયું છે. આપણે આ વિડીયોની ડ્યુરેશન બહુ વધારવા નથી માગતા એટલે 3 સ્ટેપ મેં તમને ડિટેલમાં સમજાવેલા છે. એના પછીના બધા સ્ટેપ આ જ રીતે જે કાંઈ ડિટેલ માગે એ ફિલઅપ કરી એને વેરીફાઈ કરી વ્યવસ્થિત ચેક કરી સેવ એન્ડ નેક્સ્ટ કરતા જશો એટલે 7 સ્ટેપ તમારા કમ્પ્લીટ થઈ જશે. 7th સ્ટેપમાં ફાઇનલ તમને જે કંઈ ડેટા એન્ટ્રી કરેલી છે એ એક ફોર્મ તમને બતાવવામાં આવશે જેમાં તમારી ઇન્ફોર્મેશન બધી હશે. એને વાપસ ફરીથી એકવાર
વેરીફાઈ કરી લેવી. જો કંઈ પણ એમાં તમને ચેન્જીસ દેખાય તો ઉપર એડિટ બટન ઉપર જઈ અને પાછું ફોર્મને તમે એડિટ પણ કરી શકો છો. વચ્ચે આ પૂરી પ્રોસેસમાં વચ્ચે ક્યારેય તમારો સેશન એક્સપાયર થઈ જાય તો ફરીથી લોગિન તમારું યુઝર આઈડી અને પાસવર્ડ નાખી સિક્યુરિટી પિન નાખીને ફરીથી લોગિન કરશો એટલે પાછી પ્રોસેસ તમારી ચાલુ થઈ જશે. અને લાસ્ટ અને 8th નંબર ઉપર છે પે રજિસ્ટ્રેશન ફી. ફાઇનલી જે રજિસ્ટ્રેશનની ફી છે એ તમારે ઓનલાઈન મોડમાં અથવા ઓફલાઈન મોડમાં પણ તમે ફિલઅપ કરી શકો પે કરી શકો છો. પણ અત્યારે જનરલી બધા લોકો ઓનલાઈન પેમેન્ટ કરતા જ હોય છે એટલે તમે તમારા કાર્ડથી અથવા તો કોઈ પણ રીતે જે પેમેન્ટ કરતા હોય એનાથી તમે રજિસ્ટ્રેશન ફી પે કરી દેશો એટલે તમારું રજિસ્ટ્રેશન પ્રોસેસ અહીંયા કમ્પ્લીટ થઈ જશે. તમને તમારા મોબાઈલ ફોન અને ઈમેલ થ્રુ જણાવી દેવામાં આવશે. તમારું જે યુઝર આઈડી છે અને એપ્લિકેશન નંબર છે એને ખાસ નોટ કરીને રાખવો. ક્લિયર? આઈ થિંક જેટલું પણ મેં તમને અહીંયા સમજાવેલું છે બધું બહુ વ્યવસ્થિત સમજાઈ ગયું હશે. આગળના જે સ્ટેપ છે 4, 5, 6, 7, 8 એમાં જો કોઈને કંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ થાય તો નીચે કોમેન્ટમાં તમે લખી અને તમારો પ્રોબ્લેમ મારી સાથે શેર કરી શકો છો. એઝ સુન એઝ પોસિબલ તમારો જે કંઈ પ્રોબ્લેમ હશે એને આન્સર કરવામાં આવશે, રિપ્લે કરવામાં આવશે, સોલ્વ કરવાની ટ્રાય કરવામાં આવશે. જેમ મેં કીધું એમ તમે જે એની ઇન્ફોર્મેશન બુકલેટ ફર્સ્ટ પેજ ઉપર તમને દેખાશે અથવા ઇન્સ્ટ્રક્શન છે એને ધ્યાનથી રીડ કરશો તો તમારા જેટલા પણ ક્વેરીઝ ક્વેશ્ચન છે એ બધા તમને અહીંયા જ મળી જશે. આ ઉપરાંત જે એસીપીસીની વાત આપણે કરતા હતા વેબસાઇટની એને તમે ઓપન કરશો તો જે ફર્સ્ટ પેજ હતું ને એમાં બિલકુલ લાસ્ટમાં તમે જોશો ને તો તમને એક હેલ્પલાઇન નંબર પણ દેખાશે. સૌથી નીચે જો ફોનમાં બિલકુલ કોન્ટેક્ટ અસનો ઓપ્શન છે અહીંયા ઉપર તમે ક્લિક કરશો એટલે તમને ફોન નંબર, ફેક્સ અને ઈમેલ એડ્રેસ પણ આપેલું છે. એમાંથી કંઈ પણ જગ્યાએ થ્રુ તમે એમનો કોન્ટેક્ટ કરી શકો છો. આ ઉપરાંત ફર્સ્ટ પેજમાં બિલકુલ નીચે તમને એસસીપીસીની વેબસાઇટનું જે હોમ પેજ છે સૌથી પહેલું પેજ એના નીચે તમને એડમિશન સ્ટેપ, ઇન્ફોર્મેશન બ્રોશર, જનરલ ઇન્સ્ટ્રક્શન, ફી રિફંડ ગાઈડલાઇન અને ટર્મ્સ એન્ડ કન્ડિશન બધી વસ્તુ ઓનલાઈન પેમેન્ટ ટર્મ્સ એન્ડ કન્ડિશન બધી જ વસ્તુ આપેલી છે. તો આઈ થિંક સૌથી પહેલાં એસસીપીસીની વેબસાઇટ ઓપન કરી અને એની નીચે જે તમને લિંક્સ આપેલ છે જે મેં તમને કીધું એડમિશન સ્ટેપ, ઇન્ફોર્મેશન બ્રોશર, જનરલ ઇન્સ્ટ્રક્શન, ફી રિફંડ ગાઈડલાઇન ફોર પ્રોફેશનલ કોર્સીસ, ટર્મ એન્ડ કન્ડિશન ફોર ઓનલાઈન પેમેન્ટ ગેટવે આ બધી વસ્તુ પહેલાં ફોર્મ ફિલઅપ કરવાનું સ્ટાર્ટ કરો એના પહેલાં બધી ઇન્સ્ટ્રક્શન ધ્યાનથી રીડ કરી લેશો એટલે તમને કંઈ પણ પ્રકારનો પ્રોબ્લેમ નહીં આવે. આશા રાખું કે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ રહ્યો હશે અને આ વિડીયો થ્રુ તમારે પૂરી પ્રોસેસ તમે ઇઝીલી કમ્પ્લીટ કરી શક્યા હશો. અને જો કોઈ પ્રોબ્લેમ હોય તો જે રીતે મેં કીધું એ રીતે તમે નીચે કોમેન્ટ કરી શકો છો. ચાલો મળીએ બહુ જ જલ્દીથી જ્યારે તમારી ચોઇસ ફિલિંગ સ્ટાર્ટ થશે. રજિસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જાય પછી ફર્સ્ટ રાઉન્ડ બહાર પડશે જેમાં તમારે તમારી કોલેજ અને બ્રાન્ચ સિલેક્ટ કરવાની હશે. એ જ્યારે સ્ટાર્ટ થશે ત્યારે આપણે વાત કરશું. પરંતુ આ રજિસ્ટ્રેશન છે એ 2 એપ્રિલથી 15 એપ્રિલ સુધી છે એટલે ખાસ બધા લોકો ધ્યાનથી રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરી લે બિફોર 15 એપ્રિલ. લાસ્ટ યર એક મારા સ્ટુડન્ટ સાથે એવું બન્યું હતું કે એની રજિસ્ટ્રેશન જે ફોર્મ ફિલઅપ કરવાનું હતું એ એને ખબર જ નથી, ડેટ જતી રહી. બહુ સ્કોલર સ્ટુડન્ટ હતો બરાબર અને એસસીપીસીમાં પોતાનું રજિસ્ટ્રેશન જ ના કરી શક્યો, એડમિશનની જે પ્રોસેસ છે એમાં પાર્ટિસિપેટ જ ના કરી શક્યો. પછી ફાઇનલી એને જી મેન્સમાં પણ સારા એના પીઆર હતા એટલે જી મેન્સ થ્રુ એને બહુ સારી કોલેજમાં સારી બ્રાન્ચમાં એને એડમિશન મળી ગયું. પરંતુ આવું મિસ્ટેક આપણાથી ના થાય એની ખાસ ધ્યાન રાખવું. બને એવા ચાન્સીસ ઘણા છે કે 15 એપ્રિલ પછી પણ ડેટ છે એ એક્સટેન્ડ કરવામાં આવે બટ આપણે ખાસ જોવાનું કે 15 એપ્રિલ પહેલાં આપણું રજિસ્ટ્રેશન છે એ બહુ વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ થઈ જાય. બની શકે તો આ વિડીયોને તમારા ફ્રેન્ડ્સ ગ્રુપમાં અને મિત્રો સાથે શેર કરો જેથી કરીને બધા લોકોને જાણ થાય કે રજિસ્ટ્રેશન પ્રોસેસ સ્ટાર્ટ થઈ ગઈ છે એસસીપીસી એન્જિનિયરિંગમાં એડમિશન માટેની, જેથી કરીને બધા લોકો છે એ પોતાની રીતે ઝડપથી રજિસ્ટ્રેશન કરી લે. ચાલો થેન્ક યુ સો મચ, બાય બાય એન્ડ ટેક કેર.